સંખ્યા પદ્ધતિ 1. દાખલા નંબર 1. 5,84,356 પાંચની સ્થાન કિંમતોનો સરવાળો કેટલો થશે? હવે જો અહીંયા 5 બે જગ્યાએ આપેલા છે, એક તો અહીંયા અને બીજો અહીંયા, બરોબર છે? તો સંખ્યા તમે વાંચો તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 5,84,356 છે, 356 છે. તો એમાં 5નો સ્થાન કિંમતનો સરવાળો કેટલો થશે? હવે જો એક અહીંયા 5 છે, તો એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ, આનો સરવાળો કેટલો થશે? 5 લાખ. વત્તા આ 5ની સ્થાન કિંમત કેટલી થશે? એકમ અને દશક, દશક એટલે 50. તો આનો સરવાળો 50 ના 50, 0, 0, 0 અને 5, એટલે 5 લાખ અને 50 થશે. દાખલા નંબર 2. 214.56 માં 5ની સ્થાન કિંમત કેટલી છે? 214.56, બરોબર છે? આમાં 5ની સ્થાન કિંમત કેટલી છે? હવે જુઓ, આમાં જે છે એ પોઈન્ટ પછી પહેલો જ આંકડો છે, બરાબર? એટલે આની સ્થાન કિંમત કેટલી થશે કે 0.5, 0.5. પણ આમાં ક્યાંય 0.5 આપેલા નથી, તો એને આપણે દશાંશને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5 એમને એમ રહીએ, બરાબર? અને છેદમાં આ પોઈન્ટ છે એટલે 1, અને કેટલા આંકડા છે? 1 એટલી 0, એટલે 5 દશાંશ. આમાં ઓપ્શન સી છે 5 દશાંશ, એ આમાં ઓપ્શન સાચો પડશે. સંખ્યા 30,746 સંખ્યા 30,746 કયા અંકની સ્થાન કિંમત સૌથી વધુ છે? હવે જો આની અંદર 30,746 આપેલા છે, તો એકમ, દશક, 100, 1000 અને 10,000. તો 3ની કિંમત કેટલી છે? 30,000. તો જે સંખ્યા આપણે 3 છે એની સ્થાન કિંમત સૌથી વધુ છે. કેટલી છે એમ કે તો આની સ્થાન કિંમત થશે 30,000. પણ કયા અંકની સ્થાન કિંમત સૌથી વધુ છે? એટલે પહેલો આંકડો જે હોય એની સ્થાન કિંમત સૌથી વધુ હોય. જુઓ, 8,57,956 માં 7ની સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચે કેટલો તફાવત છે? જુઓ, 8,57,956, આમાં આપણે 7ની સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચેનો તફાવત શોધવાનો છે. એકમ, દશક, 100 અને 1000. તો 7ની સ્થાન કિંમત કેટલી થશે? સ્થાન કિંમત બરાબર 7,000, બરોબર? અને એની 7ની
વાસ્તવિક કિંમત કેટલી થશે? તો કે 7. તો 7,000માંથી આપણે 7ને બાદ કરવાના છે. તો 0માંથી 7નો જાય, અહીંથી લીધો 10 10માંથી 7 જાય તો 3, અહીંયા રહ્યા 9, અહીંયા પણ રહ્યા 9, અને 7ની જગ્યાએ થઈ જશે 6. 6,993 એની તફાવત બે વચ્ચે રહે છે, સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચે. હવે જુઓ, આપણે એક કોષ્ટક ધ્યાનથી જુઓ. અહીંયા આપણે સંખ્યા એવું લખીએ, પછી સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા અને કુલ સંખ્યા. સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા, કુલ સંખ્યા. જુઓ, એક અંકની એટલે 1 2 3 4 5 6 7 8 9. તો એક અંકની સૌથી નાની સંખ્યા કેટલી થશે? 1. સૌથી મોટી સંખ્યા કેટલી થશે? 9. અને કુલ સંખ્યા કેટલી થશે? 9. 2 અંકની, જુઓ, 2 અંકની સંખ્યા હોય તો સૌથી નાની સંખ્યા કેટલી થાય? તો એક લખવાનો. કેટલા અંક કીધા છે? 2. એટલે એની બાજુમાં એક શૂન્ય મૂકી દેવાની. થઈ ગયા 2 અંક. એટલે સૌથી નાની સંખ્યા કેટલી થશે? કઈ થશે? 10. સૌથી મોટી સંખ્યા કેટલા અંકની કીધી છે? 2 અંકની. તો 2 નવડા મૂકી દેવાના. કુલ સંખ્યા કેટલી થાય એ શોધવું છે. તો શું કરવાનું? કેટલા અંક કીધા છે? 2. તો એક 9 અને બીજી એની બાજુમાં શૂન્ય મૂકી દેવાની. હવે માનો કે તમને 3 અંકની સંખ્યા કઈ? 3 અંકની. તો એની નાનામાં નાની સંખ્યા કઈ થશે? તો એક એકડો મૂકવાનો અને 2 મીંડા મૂકી દેવાના. થઈ ગયા 3 આંકડા. 100. સૌથી મોટી સંખ્યા કે જેટલા અંકની મોટી સંખ્યા કીધી હોય એટલા નવડા મૂકવાના. અહીંયા કેટલા અંક કીધા છે? 3. તો 3 એ 3 નવડા મૂકી દેવાના. 999. કુલ સંખ્યા કેટલી થાય? તો આમાંથી એક નવડો લેવાનો અને બાકી કેટલા છે? 2 અંક છે તો 2 મીંડા મૂકી દેવાના. 900 થાય. યાદ રાખવા માટેની સહેલામાં સહેલી અને સરળમાં સરળ રીત. માનો કે તમને એવું કીધું કે 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો એક એકડો મૂકવાનો. કુલ અંક કેટલા કીધા છે? 4. એમાંથી એક એકડો લખી નાખો. હવે કેટલા બાકી રહ્યા મીંડા? 3 શૂન્ય મૂકી દેવાની. 1000. સૌથી મોટી સંખ્યા કેટલી થશે? 4 આંકડાની. તો 4 નવડા મૂકવાના. 9 9 9 અને 9 એટલે કે 9,999. કુલ સંખ્યા કેટલી થાય? તો એક નવડો લખવાનો અને બાકીના કેટલા આંકડા છે? 1 2 અને 3 છે તો 3 શૂન્ય મૂકી દેવાની. 9000 થાય. હવે માનો કે તમને 5 અંકની કહેવામાં આવે. 5 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી થશે? તો એક કરી અને બીજા કેટલા અંક મૂકવાના? ટોટલ 5 છે એટલે એમાંથી એક આવી ગયો અંક. 4 મીંડા મૂકી દેવાના. 4 શૂન્ય. 1 2 3 અને 4 એટલે 10,000 થશે. સૌથી મોટી સંખ્યા કેટલી થાય? એકની જગ્યાએ શું લખવાનો? નવડો. અને કેટલા મીંડા મૂકવાના? નહીં, 5 5 નવડા મૂકી દેવાના. 99,999. કુલ સંખ્યા કેટલી થાય? તો એકની જગ્યાએ 9 લખી અને 5 મીંડા મૂકી દેવાના. 1 2 3 4 અને 5. 90,000 થઈ. એવી રીતે માનો કે તમને 6 અંકની કીધી. 6 અંકની કીધી તો એક એકડો મૂકવાનો નાનામાં નાની સંખ્યામાં. નાનામાં નાની સંખ્યા કહે ત્યારે 1 મૂકવાનો. બાકીના જેટલા અંક
ઘટે એટલા શૂન્ય મૂકી દેવાના. 6 કરવાના જોઈએ ટોટલ આપણે. 1 2 3 4 અને 5. 5 શૂન્ય આવ્યા. એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. બરોબર. એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. તમને એવું પૂછે કે 1 લાખમાં કેટલા શૂન્ય, એક પછી કેટલા શૂન્ય ઉમેરવા પડે, તો કેટલા શૂન્ય ઉમેરવા પડે? 5 શૂન્ય ઉમેરવા પડે. અને સૌથી મોટી સંખ્યા કેટલી થશે? તો 6 અંક છે, તો 6 એ 6 નવડા. 1 2 3 4 5 અને 6. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 9,99,999. કુલ સંખ્યા કેટલી થશે? તો આ 1ની જગ્યાએ શું લખી નાખવાનો? 9 અને પછી 5 મીંડા મૂકી દેવાના. 1 2 3 4 અને 5. કુલ સંખ્યા કેટલી થશે? 90,000 થશે. 6 અંકોની નાનામાં નાની સંખ્યા, 6 અંકોની નાનામાં નાની સંખ્યા અને 4 અંકની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કેટલો થશે? એટલે 6 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી થશે? નાનામાં નાની સંખ્યા કઈ થશે? એક એકડો મૂકવાનો. 6 અંક કીધા, 5 મીંડા મૂકી દેવાના. 1 2 3 4 અને 5. એમાંથી 4 અંકની મોટામાં મોટી, 4 અંકની મોટામાં મોટી, 4 અંકની મોટામાં મોટી એટલે કેટલી થશે? -4 અંકની મોટા મોટી સંખ્યા એટલે 9,999. 4 4 નવડા મૂકવાના. હવે આની આપણે બાદબાકી કરીએ. શૂન્યમાંથી 9 જશે નહીં એટલે અહીંથી લીધો દસકો. 10માંથી 9 જાય તો 1. અહીંયા 9 થઈ ગયા. 9માંથી 9 જાય તો 0. અહીંયાથી દસકો લીધો છે. 9માંથી 9 જાય તો 0. અહીં દસકો લીધો છે એટલે 9માંથી 9 જાય તો 0. 0 અહીંયા રહેશે 9 અને 1. એટલે કેટલા થશે કે ના, અહીંયા 0 થઈ જશે. દસકો લીધેલો છે ને આગળ, 0 થઈ જશે. એટલે કે 90,000 અને 1 સંખ્યા થશે. ખ્યાલ આવ્યો? આ દસકો છે અહીંયા લીધેલો છે એટલે 0 કરી છે. 90,000 અને 1 સંખ્યા થશે. 7 અંકોની નાનામાં નાની સંખ્યા, 7 અંકની નાનામાં નાની સંખ્યા અને 6 અંકની મોટામાં મોટી સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થશે? 7 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી થાય? તો કે એક તો પહેલાં 1 મૂકવાનો, પછી 6 મીંડા મૂકી દેવાના. 1 2 3 4 5 અને 6. એમાંથી 6 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે 6 એ 6 નવડા. 9 9 9 અને 9. હવે જુઓ, આની બાદબાકી કરવાની. શૂન્યમાંથી 9 જાય નહીં. અહીંથી લીધો દસકો એટલે 10 થયા. તો 10માંથી 9 જાય એટલે કેટલા આવશે? 1. હવે શૂન્યમાંથી 9 જાય, આ બધી જગ્યાએ દસકા લેતા જવા પડે. બરાબર છે? તો જો અહીંયા 9 થઈ જાય. 9માંથી 9 જાય તો 0. અહીંયા કેટલા થશે? 9. 9માંથી 9 જાય તો 0. 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 આ 1 છે, ત્યાંથી દસકો લીધો હોય તો અહીંયા પણ 0 થઈ જાય. એટલે 7 અંકની નાનામાં નાની અને 6 અંકની મોટામાં મોટી સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય છે? 1.
આવો દાખલો તમને જ્યારે પૂછવામાં આવે, માનો કે તમને અહીંયા એવું કીધું હોય કે 6 અંકની નાનામાં નાની, બરાબર, અને 5 અંકની મોટામાં મોટી, આવા બે ક્રમિક ઉતરતા ક્રમની, એક નાનામાં નાની અને એમાંથી બાદ મોટામાં મોટી કરવાની હોય ત્યારે એક જ જવાબ આવે. ત્યાર પછીનો દાખલો છે કે 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યા. જો નાની મોટી ગમે હોય, આમાં કેટલા અંક આપેલા છે? 8. તો 8 અંકની સંખ્યા હંમેશા મોટી હોય, 7 અંકની સંખ્યા નાની હોય. તો 8 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી થશે? તો પહેલાં 1 લખવાનો અને પછી કેટલા શૂન્ય મૂકવાના? 7. 1, 2, 3, 4, 5, 6 અને 7. એમાંથી 7 અંકની મોટામાં મોટી સંખ્યા છે. એટલે 7 અંકની મોટી સંખ્યા કેટલી થશે? તો બધા નવડા, 7 7, 99, 99, 99 અને 9 થયા ને 7. 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે આમાંથી બાદ કરો. આ બધી જગ્યાએ એક હારે પહેલાં દસકા લઈ લઉં છું, બરાબર છે? અહીંથી દસકો લીધો, અહીંથી લીધો, અહીંથી લીધો, અહીંથી લીધો, અહીંથી લીધો, અહીંથી લીધો અને અહીંથી લીધો. તો 10માંથી 9 પહેલાં બાદ કર્યા તો વધ્યા કેટલા? 1. અહીંયા 9 થઈ જાય, 9માંથી 9 જાય તો 0. બધી જગ્યાએ 0 થશે. 9માંથી 9 બાદ કરતાં 0 થશે અને 1માંથી 0. એટલે 7 અંકની મોટામાં મોટી સંખ્યા કેટલી થાય? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. એટલે 99,99,999 છે એ 1 કરોડમાંથી આ સંખ્યા બાદ કરવાની થાય છે. ત્યાર પછીનો દાખલો છે કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા. 4 અંકની મોટામાં મોટી સંખ્યા કેટલી થાય? 4 નવડા અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો શું થશે? 4 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી થાય? તો કે 1 એકડો અને 3 મીંડા એટલે કે 1000. આનો સરવાળો કરવાનો કીધો છે. તો 9 ના 9, 9 ના 9, 9 ના 9 અને 9 ને 1 10, 10,999 થાય. 4 અંકોની કુલ કેટલી સંખ્યાઓ બની શકે? એટલે કુલ કેટલી સંખ્યા હોય એવું કીધું છે. 4 અંકની કુલ કેટલી સંખ્યા હોય? તો આપણે કેટલી સંખ્યા હોય? 4 અંક કીધા છે. તો પહેલો શું લખવાનો? નવડો. અને પછી કેટલા, જેટલી બાકી સંખ્યા કુલ કેટલી કીધી? 4. એમાંથી એક 9 લખાઈ ગયો. હવે કેટલા બાકી રહી આંકડા? 3. 1, 2 અને 3. આ 4 થઈ ગયા ને, 4 અંક. 1, 2, 3 ને 4 અંક. એટલે કુલ સંખ્યાઓ કેટલી બની શકે? 9000 બની શકે. ત્યાર પછીનો દાખલો છે કે નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 4 સંખ્યાઓ આપેલી છે, 7400 અને 13. પછી 7100 અને 30, 7900 અને 85 અને 7500 અને 45. હવે આમાં જુઓ, આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો પહેલાં તો જોવાનું કે જો આ બધી 4 આંકડાની સંખ્યા આપેલી છે, 4 અંક આપેલા છે, એટલે બધી સંખ્યા એક માંથી 5 આંકડાની હોય તો આપણે નાની કે મોટી શોધી શકીએ. પણ આમાં આંકડા બધામાં એક 4 આપેલા છે. પછી પહેલો આંક જોવાનો, તો પહેલામાં એવું છે કે બધી જગ્યાએ 7 આપેલા છે. જો પછી બીજો આંકડો જુઓ તો અહીંયા 4 છે, અહીંયા 1 છે, અહીંયા 9 છે ને 5 છે. તો બધાથી નાનો આંકડો કયો છે? 1. તો 7100 અને 30 એ સૌથી નાની સંખ્યા છે.
જો અહીંયા તમને મોટી સંખ્યા કીધી હોય તો આમાં જોઈ લેવાનું, અહીંયા 4 છે, અહીંયા 1 છે, અહીંયા 9 છે અને અહીંયા 5 છે. તો કઈ સંખ્યા આવશે? 7985. પણ કઈ? મોટી. આ કેવી છે? નાની. ત્યાર પછીનો દાખલો છે કે નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? જો પેલી આપી છે 7122, બીજી આપી છે 7211, ત્રીજી આપેલી છે 7212 અને ત્યાર પછીની આપેલી છે 7221. હવે આપણે બધાયમાં જો 4 અક્ષર આપેલા છે, 4 અંક આપેલા, એટલે એ કાંઈ જોવા પણ નથી. પહેલો અંક બધાયમાં 7 આપેલો છે, બીજો અંક છે એ બધાયની અંદર 2 આપેલો છે, ત્રીજો અંક છે અહીંયા 2 આપેલા છે, તો અહીંયા 2 આપેલા છે. એટલે એનો અર્થ એવો થયો કે મોટી સંખ્યા માગી છે તો આ 2 વચ્ચે આપણે લડાઈ કરવાની રહે. તો અહીંયા 2 છે, અહીંયા 2 છે. તો હવે ચોથો અંક જુઓ, અહીંયા 2 છે અને અહીંયા 1 છે, તો મોટો કયો થયો? 2. તો 7122 છે, 7122. આ સંખ્યા સૌથી મોટી સંખ્યા થાય. કઈ થાય? મોટી. પણ જો નાની કીધી હોય તો કઈ થશે? જુઓ અહીંયા 7 2 સુધી સરખું ચાલ્યું, તો હવે આ 2 વચ્ચે ફાઇટ કરવી પડે. 7211 અને 7212. તો આ 7211 છે એ સૌથી નાની સંખ્યા થાય. સૌથી નાની સંખ્યા કઈ થાય? 7211. હવે એમ કીધું છે કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ હશે કે જેના 4 અંક છે એ અલગ અલગ હોય. હવે મોટી સંખ્યા કીધી હોય તો ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે. બરોબર છે? તો પાછા બધા અંક અલગ અલગ આપવાના કીધા. માનો 4 અંકની મોટી સંખ્યા હોય તો આ તો સમજૂતી માટે 4 અંકની મોટી સંખ્યા કીધી હોય તો આપણે શું કરીએ? 4 નવડા મૂકી દઈએ, 9999. બરોબર છે? પણ અહીંયા 4 અંકની મોટી સંખ્યા તો કીધી, પણ 4 અંક પાછા કેવા કીધા છે? જુઓ, અલગ અલગ કીધા છે. એટલે મોટી સંખ્યા કીધી ને એટલે પહેલાં તો એક 9 સિલેક્ટ કરી લેવાના. આ બધાથી મોટો થયો. હવે 4 અંક અલગ અલગ સિલેક્ટ કરવાના છે, તો પછી આને ઉતરતા ક્રમમાં ગોઠવાય. તો 9થી નાના શું હોય? 8. એનાથી નાના કેટલા હોય? 7. અને એનાથી નાના કેટલા હોય? 6. એટલે 9876. 4 અંકની અલગ અલગ અંક હોય એમાં 9876ની મોટામાં મોટી સંખ્યા થાય. જુઓ 16,813 અંકોમાં કેવી રીતે લખાય? તમને કદાચ ન ખ્યાલ આવે તો પહેલાં કેટલા કીધા છે? તો કે 16 લાખ. કેટલા કીધા છે? 16 લાખ. તો જુઓ 16, આ 16 લાખ થયા. બરાબર? પછી કેટલા કીધા છે? 800. તો એને વત્તા કેટલા કરવાના? 800. પછી કેટલા કીધા છે? 13. એને વત્તા 13 કરી દો. બરાબર? તો 3 ના 3, 1 નો 1, 8 ના 8, 0 ની 0, 0 ની 0, 16 ના 16. લો, આ રીતે અંકમાં લખાય. એમ ન લખવું હોય તો સીધું આવડતું હોય તો પહેલાં 16 લાખ થઈ ગયા, પછી 1000 ને 10,000 છે નહીં. બરાબર? તો 2 શૂન્ય મૂક્યા, પછી કેટલા 100 છે? તો કે 800. અને પછી કેટલા છે? તો કે 13. આ રીતે મૂકી ગઈ. પણ જો આમ સીધું ન ફાવે તો આ રીતે તમે સરવાળો કરી અને આ રીતે તમે અંકમાં લખી શકો. એક સંખ્યા આપી છે 54,000 નહીં, આવી આપી છે 54,78,01. જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. એટલે કેટલા લાખ છે? તો કે 5 લાખ.
પછી 1000 ને 10,000 ભેગા વચાય. કેટલા છે? તો કે 47,000. 47,000. કેટલા 100 છે? તો કે 800. અને કેટલા છે? 1. આ આપણે અંકમાંથી શબ્દમાં લખી છે. આ હોમવર્કના દાખલા આપેલા છે 5, એ તમારે ગણવાના છે. જુઓ કે આ સંખ્યા જે આપેલી છે એને શબ્દમાં લખવાની છે. પછી સંખ્યા 45,853માં કયા અંકની સ્થાન કિંમત સૌથી વધુ છે? આ ટાઈપના દાખલા આપણે આ પ્રકરણમાં ગણ્યા છે. પછી 5 અંકની નાનામાં નાની સંખ્યા અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યાનો તફાવત એની બાદબાકી કરવાની છે. ત્યાર પછી 5 અંકોવાળી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો શું થશે? અને 5મો દાખલો છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 9,24,856 છે. એમાં 4ની સ્થાન કિંમત કેટલી છે? એમાંથી એની વાસ્તવિક કિંમત તો એ 4ની 4 જ રહે. સ્થાન કિંમતમાંથી વાસ્તવિક કિંમતનો તફાવત કેટલો છે? એટલે આ બેની બાદબાકી કરવાની છે. અહીંયા આપણે જે સંખ્યા પદ્ધતિ નામનું ચેપ્ટર છે એનો પાર્ટ 1 છે એ આપણે પૂરો કરીએ છીએ. એમાં 5 દાખલા તમને હોમવર્કના આપેલા છે, એ તમે તમારી રીતે મેળવી અને ગણવાના છે.